સુરતમાં ગોકુળ આઠમની ઉજવણી નિમિત્તે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું. તાપી મનોત્સુભ હયમ અને યુથ ફોર ગુજરાત દ્વારા મોટા ભાગડ વિસ્તારમાં 4 રસ્તા પર 45 ફૂટ ઊંચાઈ પર દહીં હાંડી લગાવવામાં આવી. દહીં હાંડી ફોડવા માટે સુરતના જે વિવિધ 35 થી વધુ ગોવિંદા મંડળોએ ભાગ લીધો છે, જેમાં એક મહિલા મંડળે પણ મટકી ફોડ સ્પર્ધા માટે નામ નોંધાવ્યું છે. જે કોઈ મંડળી આ મટકીને ફોડશે તેને 1,25,000નો પુરસ્કાર આપવામાં આવશે. સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. ધ્રુવ, અનેક જગ્યાએ આજે મટકી ફોડનું આયોજન થઈ રહ્યું છે. સુરતમાં પણ મટકી ફોડનું આયોજન થયું છે. શું દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ? બિલકુલ, સુરતમાં આજે ગોકુળ આઠમની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં જો કહી શકાય તો કે જુદા જુદા 4 જેટલા વિસ્તારોમાં દહીં હાંડીનો ઉત્સવ યોજવામાં આવ્યો છે, જેમાં મોટો દહીં હાંડીનો ઉત્સવ કહી શકાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સુરતના મોરા ભાગડ ખાતે હાલ જે દહીં હાંડી કાર્યક્રમનું આયોજન કરાયું છે, તેમાં હાલ જોઈ શકાય છે સુરતના આ મોરા ભાગડ ખાતેનો વિસ્તાર છે. મોરા ભાગડના મુખ્ય 4 રસ્તા છે અને ત્યાં 45 ફૂટ ઊંચી આખી આ દહીં હાંડીના કાર્યક્રમમાં મટકી જે છે તેને ક્રેન વડે રાખવામાં આવી છે અને આ મટકી જે ગોવિંદા મંડળ ફોડશે તેને 1,25,000નું ઇનામ જાહેર કરાયું છે. આ મટકી ફોડવા માટે સુરતના જુદા જુદા 36 જેટલા ગોવિંદા મંડળોએ ભાગ લીધો છે અને તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં એક જે મહિલા મંડળ પણ છે કે જે આ મટકી ફોડવા માટે પોતાનું જે નામ જે છે તે રજીસ્ટર કરાવ્યું છે. આ તમામ ગોવિંદા મંડળોને અને આ મટકી ફોડના કાર્યક્રમને જોવા માટે સમગ્ર શહેરના જુદા જુદા વિસ્તારોમાં દૂર દૂરમાંથી મોટી સંખ્યામાં લોકો પણ અહીં ઉપસ્થિત થયા છે અને આખું આકર્ષક આખું આયોજન કરવામાં આવ્યું છે. તાપી નમોસ્તુભ્યમ અને યુથ ફોર ગુજરાત જે મંડળ છે તેમના દ્વારા આખું આયોજન કરાયું છે. ત્યારે અહીંના જે જુદા જુદા મંડળો છે તે પણ અહીં જોડાયા છે. સાથે સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પણ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. એટલે કે એક પ્રકારે આ ખૂબ જ મોટા પાયે જે આખું આયોજન કરાયું છે તેમાં લોકો દૂર દૂરથી આવ્યા છે. કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શેની માટે આવ્યા છો? માટલી જોવા આવ્યા છે. કેટલા ટાઈમથી ઉભા છો? 10-15 મિનિટથી ઉભા છે અહીંયા. કેવું આયોજન? મસ્ત આયોજન કર્યું છે. કેટલા મંડળો અત્યાર સુધી પહોંચી શકે એવું લાગે છે? હજુ આવશે બહુ બધા, જે ટ્રાય કરશે હવે જેનાથી થશે, જે પ્રેક્ટિસ કરી હશે એ ફોડી શકશે. શું નામ આપનું? નામ આપનું? શ્વેતા. શું જોવા આવ્યા છો? શું લાગે છે આ કાર્યક્રમ જોઈને? બહુ સરસ કાર્યક્રમ છે, મારો ફેવરેટ કાર્યક્રમ છે. બિલકુલ, અન્ય જે લોકો દૂર દૂરથી જોવા આવ્યા છે. બેન, તમે જણાવશો ક્યાંથી આવો છો? ક્યાંથી આવો છો? આ ડબોલીથી જ આવી છું. શું જોવા આવ્યા છો? શું લાગે છે આ કાર્યક્રમ જોઈને? માટલી જોવા આવ્યા છે. ઊંચી માટકી ફોડી શકે એવું લાગે છે? નહીં લાગતું. બિલકુલ, લોકો જે જોડાયા છે. બેન, આપનું નામ? હા, આપનું નામ? વિધિ ફાલકે. શું જોવા આવ્યા છો? आपको लगता है कि ये मटकी कोई फोड़ पाए? हाँ, पढ़ पाएंगे. कितनी आतुरता है? कर पाएंगे लेकिन अभी पता नहीं कैसे. બિલકુલ, અત્યારે પણ જુદા જુદા જે ગોવિંદા મંડળો જે છે તે આ મટકી ફોડવા માટે તૈયારી કરી રહ્યા છે. 36 જેટલા ગોવિંદા મંડળોએ અહીં ભાગ લીધો છે. અત્યારે જોઈ શકાય છે કે આ રીતે ગોવિંદા મંડળો દ્વારા એક પછી એક પિરામિડ બનાવીને આ મટકી સુધી પહોંચી શકાય તે પ્રકારનું જે છે તે ગોવિંદા મંડળ આયોજન કર્યું છે. સુરતમાં 4 જેટલા મોટા આ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે. દહીં હાંડી ઉત્સવમાં લોકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે. ગોવિંદા મંડળોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે અને એ પ્રકારનું આખું આ પહોંચી શકાય તે માટે અત્યારે જોઈ શકાય છે. આપણી સાથે ગોવિંદા મંડળના જે લોકો તે જોડાયા છે તેમની સાથે આપણે વાત કરીશું. ભાઈ, તમે જણાવશો આ પ્રકારનું આયોજન, તમારું મંડળ કેટલું પ્રયત્ન, કેટલી તૈયારી? અમારી લગભગ તમને કહો 1.5 મહિનાથી અમારી તૈયારી ચાલુ છે. અને અમારું મંડળ છે 83 વર્ષ જૂનું મંડળ છે, સમાજવાદ સ્પોર્ટ ક્લબ. અને કેટલી ઊંચી મટકી છે? આ 35 ફૂટ છે. હમણાં 7 થર. અને કેટલા થરમાં પહોંચી છે? હમણાં ફૂટી ગયા. કેટલો કોન્ફિડન્સ? ફૂલ કોન્ફિડન્સ છે. હજુ તો અમે હાઈએસ્ટ છીએ. આ મટકી જે પ્રકારે ઊંચી છે એ પ્રકારે લાગે છે કે લોકો ત્યાં સુધી પહોંચી શકે, મટકી સુધી પહોંચી શકાય એવું લાગે છે? આરામથી. કેટલી તૈયારી? ફૂલ તૈયારી. બિલકુલ
બિલકુલ એટલે અત્યારે જોઈ શકાય છે જુદા જુદા ગોવિંદા મંડળો આ મટકી સુધી પહોંચવા માટે સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા છે અને ખૂબ જ ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું છે. આયોજનમાં જે છે તે આખું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. સ્ટેજની સાથે પણ જે આખું ગેટઅપ અને ડેકોરેશન કરવામાં આવ્યું છે તે પણ ખૂબ જ અદભુત કરવામાં આવ્યું છે અને તેને લઈને અત્યારે સુરતનું આ મોરાભાગળ ખાતે કરવામાં આવેલું આ આયોજન અત્યારે સમગ્ર શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને મોટી સંખ્યામાં લોકો આ મટકી ફોડના કાર્યક્રમને જોવા માટે પણ દૂર દૂરથી આવી રહ્યા છે. બિલકુલ ધ્રુવ, વિગતો